નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલી LIB શાખામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દ્વારા રૂમમાં ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ શહેરમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચની પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલી LIB કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ યુવતીને ગતરોજ રાત્રિના સમયે અગમ્ય કારણોસર હેડક્વાર્ટર ખાતે આવેલ તેના રહેણાંક રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. B ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને હાલ B ડિવિઝન પોલીસે મોત અંગેના અકસ્માતનો ગુનો નોંધી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગતરોજ પોતાની કચેરીમાં ફરજ દરમિયાન ખુશખુશાલ પ્રીતિએ પોતાના સ્ટાફ સાથે પાણીપુરી ખાધી, સાથે નાસ્તો પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ત્યારબાદ શું બન્યું કે તેને આ અંતિમ પગલું ભર્યું તેની તપાસ ચાલી રહી છે. ઘટનાએ શહેર સહિત પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અંકલેશ્વરમાં CGST ભવન ખાતે GST નોંધણી સેવા કેન્દ્ર GST 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ અધિનિયમ 2025 પર જનજાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના CGST ભવન ખાતે GST નોંધણી કેન્દ્ર અને GST 2.0 અને આરોગ્ય સલામતી માટે રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ અધિનિયમ 2025 પર જનજાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન GST 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ અધિનિયમ 2025 પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન 21 જાન્યુઆરી 2026ના રોજ અંકલેશ્વરના ONGC કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ વડોદરાના કમિશનરેટેડ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને અંકલેશ્વર ઓફિસ ખાતે GST નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં CGST વડોદરા કમિશનરેટના કમિશનર શ્રી કર્મવીરસિંહ, વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારોની હાજરી જોવા મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા, કરદાતા સેવાઓને મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પહેલાં GST 2.0 અને HSNS કાયદા હેઠળ તાજેતરમાં ફેરફારો, નવી GST નોંધણી અરજીઓમાં સહાય, દસ્તાવેજીકરણ અને નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન અને નોંધણી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. CGST વડોદરા ઝોનના તમામ કરદાતાઓ, ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરી છે. કરદાતાઓએ આ પહેલી પ્રશંસા કરી છે કે જે વિભાગ અને કરદાતાઓની વચ્ચે સંચારને મજબૂત બનાવશે, નોંધણી પ્રક્રિયાને સરળ બનાવશે, પાલનનો બોજ ઘટાડશે અને અર્થતંત્રના औपचारिकताને प्रोत्साहन પણ આપવામાં આવશે. नमस्कार. आज अंकलेश्वर में GST डिपार्टमेंट ने 2 कार्यक्रम रखे थे. बड़ौदा 2 के कमिश्नर करमवीर सर बड़ौदा से यहाँ पे आए थे. उन्होंने एक इनॉग्रेशन किया है. GST रजिस्ट्रेशन का जो हेल्प डेस्क है अंकलेश्वर में, उसका इनॉग्रेशन किया है. और दूसरा एक अवेयरनेस प्रोग्राम था जो रिसेंटली GST 2.0 में 31 दिसंबर 2025 को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और GST के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फ़र्क पड़ेगा, उसके लिए अवेयरनेस था. तो ये 2 कार्यक्रम आज बड़ौदा अंकलेश्वर के अंदर थे. थैंक यू. अंकलेश्वर GST सेंट्रल ऑफिस में GST हेल्प डेस्क रजिस्ट्रेशन के लिए हेल्प डेस्क का आज उद्घाटन कमिश्नर साहब ने किया. इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं, छोटे स्मॉल ट्रेडर्स हैं, न्यू स्टार्टअप्स हैं, उन सबको बेनिफिट मिलेगा इजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए. और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन, उचित मार्गदर्शन किया जाएगा. आज रोज GST ऑफिस अंकलेश्वर GST आउटरीच प्रोग्राम હતો, જેમાં શ્રી કમિશનર સાહેબ શ્રી કરમવીર સિંહ સર વડોદરાથી પધારેલા
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જીએસટીના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા, આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં બીડીએમએના વતી હું રાજેશ મકવાણા મેં પણ વાત કરી. એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો જે એક પ્લેટફોર્મ ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો. આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી જીએસટી ડિપાર્ટમેન્ટનો ધન્યવાદ કરું છું. થેન્ક યુ. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન કચ્છના યુવાનની તબિયત લથડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલ પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત નીપજ્યું છે. દોડ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરોના તમામ પ્રયત્નો બાદ તેઓનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી ભરતી પ્રક્રિયામાં હાજર ઉમેદવારો તેમજ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા જતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. એસઆઈઆરની પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે. એની નિષ્પક્ષ કરાવવી, તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ત્યારે આ પ્રક્રિયામાં 15 તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું 7 નંબરનું ફોર્મ ભરવા માટે 15 તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી. 16 તારીખે બી ના આવ્યા. 17 અને 18મી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે. 18 તારીખ લાસ્ટ હતી, છેલ્લી તારીખ હતી. ત્યારે 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં, ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો. આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે. ત્યારે આ નંબર 7નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ થયેલા છે. ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી. કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે. એક જ માણસ બેસીને સહી કરીને બધા વાંધા લીધા છે. કોંગ્રેસના મતદારો જે સિક્યોર મતો છે ને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના બોખલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. નંબર 7 ભરી અને અમે માહિતી માંગી છે સીસીટીવી ફૂટેજ કે કોણ આપવા આવ્યું, કયા ફોર્મના કયા બૂથ પર કોના મત સામે વાંધો લીધો છે. અમારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોંગ્રેસના વર્ષોના હોદ્દેદારો, 40 વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે, એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો. હું એક જ દાખલો આપીશ, બધા અનેક દાખલા છે. આમોદ તાલુકાની વાત કરું તો અનોર ગામનો માણસ કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં? એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે. એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ. એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે. એ આઈએસ કેમ નથી હોતો? એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે.
કોઈએ અમે કોંગ્રેસ તરફથી કહીએ છીએ કે કોઈએ ગભરાવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ સુધી લડવાની થશે તો કોંગ્રેસ પાર્ટી આ માટે લડવા તૈયાર છે. અમે રોડ પર આવીશું જો અધિકારી નહીં મળે તો. અને અધિકારીઓને બી ચેતવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બંધ કરી દો. બાકી તમને પણ કોંગ્રેસ બંગડી નથી પહેરી, અમે ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, પણ તોય તમે જો નહીં સુધરો અધિકારી તો કોંગ્રેસ બંગડી પહેરી નથી, એ બી તમે સાંજમાં સમજી જજો. આજે અમે માહિતી માંગવા માટે, એક લેખિત આપવા માટે અમારી સીસીટીવી ફૂટેજ અમે દરેક વિધાનસભાના બીએલઓ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગવામાં આવ્યા છે. આ લોકો આપવા માટે નખરા કરે છે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે, પણ એમને બીક છે કે જે વાંધો ઉઠાવ્યો એની સામે પર એફઆરઆઈ થશે. તમે નહીં કરો તો અમે કરીશું. અને ફોર્મ નંબર 7 ઓનલાઈન કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પૂછપરછ ચોક્કસતા ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે એની અમે એફઆરઆઈની કાર્યવાહી થાય એની માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ અમે ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને આવ્યા છે. ભરૂચમાં નર્મદા જયંતિ પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચમાં 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતિ પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને સરદાર સરોવર નિગમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાથી નદીના અનેક વિસ્તારોમાં પાણી છીછરું બન્યું છે. તેમજ બંને કિનારાઓ પર ભારે પ્રમાણમાં કાદવ કીચડ ફેલાયો છે, જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલ ગામો, શહેરો અને તીર્થ સ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવતી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. ત્યારે માંગ કરવામાં આવી છે કે સરદાર સરોવર ડેમમાં રિવરબેડ પાવર હાઉસને કાર્યરત કરી તેની તમામ 6 ટર્બાઇન શરૂ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે તો ડાઉનસ્ટ્રીમમાં પૂરતું પાણી વહી શકે તેમ છે. હું ચાણોદથી દીપક માછી. આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને વાચા આપો છો. અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે 25 તારીખ 1લો મહિનો 2026 રવિવારે માતાજીનો જન્મદિવસ છે. અમારી નર્મદાજી, અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે, તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સરદાર સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાય નહીં, એવી અમારી પ્રશાસન પાસે માંગ છે. મિત્રો, તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતિનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થસ્થાનોએ ગામે અને શહેરોમાં નર્મદા જયંતિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે. તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે. એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોરબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી. અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી CMOમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે. અને જે 6 ટર્બાઇન છે, 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાય નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે, તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે. ઉંચેડિયા ખાતેથી વિશ્વ શાંતિ માટે છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ શાંતિ મહાકાળી રથનું આયોજન કરવામાં આવે છે. ઉંચેડિયા ગામેથી નીકળેલી પગપાળા સંઘ આજે જૂના તવરા ગામે આવી પહોંચતા જૂના તવરા ગામના ગ્રામજનોએ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉંચેડિયા વિશ્વ શાંતિ મહાકાળી રથ છેલ્લા કેટલાક વર્ષોથી સુકલતીર્થ દયાત્રા પગપાળા સંઘનું આયોજન થતું હોય છે. ઝઘડિયા તાલુકાના ઉંચેડિયા ગામેથી નીકળેલ પગપાળા સંઘ આજે જૂના તવરા આવી પહોંચતા ગામજનો દ્વારા માતાજીના રથનું સ્વાગત તથા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આ સાથે દત્ત બાવણી પણ કરવામાં આવી હતી તથા આવેલ રથના પગપાળા સેવકોનું અને તેઓએ તેમનું સ્વાગત કરીને તેઓની સેવા કરી હતી. સુરતના અરેઠના બોરીગાળા ગામમાંથી એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારાનો અનુભવ કર્યો હતો. સુરત જિલ્લાના અરેઠ તાલુકાના બોરીગાળા ગામમાં એક દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ દીપડો ગામના નિશાળ ફળિયામાં જોવા મળતા રહેણાંક વિસ્તારમાં અવારનવાર આવી ચડતો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક નાગરિકો દ્વારા જયેશભાઈ ચૌધરી અને પ્રકાશ ચૌધરી દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગતરોજ સાંજના સમયે આંગણવાડી પાછળ વન વિભાગ દ્વારા એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજ રોજ મળસ્કે લગભગ 4 વાગ્યાની આસપાસ આ દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. દીપડાને જોવા માટે સ્થાનિક લોકોનો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામની સીમમાં હજુ પણ અન્ય દીપડાઓના આટાફેરા જોવા મળી રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.